વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની કારનો પીછો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી કોંગ્રેસ ઓફિસથી નીકળ્યા ત્યારબાદ તેમની પાછળ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમનો પીછા કરતા હોવાનો ખુદ ઋત્વિક જોશીએ આક્ષેપ કર્યો છે। જ્યારથી હું કોંગ્રેસ ઓફિસ નીકળ્યો ત્યારથી મારો પીછો કરે છે અને આ ગાડી કોઈ નંબર નથી, નંબર પ્લેટ વગરની ગાડી છે અને આ ગાડી મારો પીછો કરી રહી છે। કાચ ખોલો, કાચ ખોલો। કેમ પાછળ કેમ આવો છો ભાઈ? કેમ પાછળ આવો છો? કોની પાછળ આવ્યા? મારી કોંગ્રેસ ઓફિસથી આ તમારી નંબર પ્લેટ વગરની ગાડી મારી પાછળ આવે છે। ના ભાઈ, અમે તમારી પાછળ નહીં આવ્યા। હવે તો પીછો નહીં કરવાનો ભાઈ। હા, ક્યાં પીછો કર્યો? એટલે ક્રાઇમ બ્રાન્ચ વાળાને તમને બધા પાવર આપ્યા, તમે કોંગ્રેસના પ્રમુખની પાછળ આવશો? કોઈ ગુનેગાર છે? આ ગાડી ક્યારનો પીછો કરે છે। હવે અહીંથી આગળ મારી પાછળ આવી તો ફરિયાદ કરીશ।